પાટણ જિલ્લામાં રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। 9 જાન્યુઆરી 2011થી શરૂ થયેલી આ યોજના હેઠળ જિલ્લાના 24,248 ખેડૂત વીજ જોડાણનો હવે દિવસે વીજળી મળી રહી છે। રાત્રિના ઉજાગરા અને વન્યજીવોના ડર વચ્ચે ખેતી કરતા ખેડૂતો હવે દિવસ દરમિયાન નિશ્ચિત બની પિયત કરી રહ્યા છે। પાટણના પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ દેસાઈ જણાવે છે કે દિવસે વીજળી મળવાથી ખેતીની સાથે સામાજિક જીવન પણ વ્યવસ્થિત બન્યું છે। સરકારશ્રીનો આભાર માનવા માંગુ છું જે દિવસે અમને વીજળી પૂરી પાડે છે બોર માટે। અને જ્યારે પહેલાના સમયમાં રાત્રે વીજળી આવતી હતી ત્યારે એ સમયે જ્યારે જીવજંતુઓની બીક હતી, બીજું કે દરેક ખેડૂત પોતાના ખેતરમાં મકાન બનાવીને રહે એવું શક્ય હતું નહીં, એટલે ખેતરમાં આવવા જવા માટે પણ રાતના બહુ જ તકલીફ પડતી હતી ખેડૂતોને। અને ખેડૂત પણ હોય છે અને પશુપાલક પણ હોય છે, એટલે જો ખેડૂતને રાત્રે પહેલાના સમયમાં વીજળી મળતી હતી ત્યારે રાત્રે ખેડૂત પિયત કરે અને દિવસે પશુપાલન કરે, એટલે 24 અવર્સ જો ખેડૂત કામમાં વ્યસ્ત રહેતો હતો।